નમસ્તે ખેડૂત મિત્રો, હું છું એસબી સોનગરા. ખેતી સમાધાન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, જો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. આજે વાત કરવી છે સૌરાષ્ટ્રનો મહત્વનો તેલીબિયા પાક એવો મગફળીના પાકની. કે મગફળીનો પાક એ સૌરાષ્ટ્રની જમીન માટે ખૂબ જ સારું અનુકૂળ છે, કેમ કે આબોહવા જમીન એના માટે અનુકૂળ છે અને સારું ઉત્પાદન મળે છે. તેમ છતાં પણ વિવિધ જમીનજન્ય રોગો અને જીવાતોની અંદર મૂંડાના હિસાબે ઘણું ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે જમીનની અંદર મૂંડાના નિયંત્રણ માટેની, એની ઓળખ, એનું નિયંત્રણ શું કરવું. તો ખેડૂત મિત્રો, આ વિડીયો ખાસ તમે અંત સુધી જોજો કે આપણે સૌરાષ્ટ્રની અંદર મૂંડાને સફેદ ઘેણ, ડોળ, વ્હાઇટ ગ્રેપ્સ મૂંડાના નામથી ઓળખે છે. તો એનો જીવનક્રમ શું છે અને એ નુકસાન કેવી રીતે કરે છે. આપણે ખેતરમાં ઊભા હોય, આપણા ખેતરમાં મૂંડાનો ઉપદ્રવ છે કે નહીં, એ કેમ જોવું હોય, એના માટે શું કરવું, એના માટે જૈવિક નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણ અને યાંત્રિક નિયંત્રણ કે એ શું છે, એની આપણે સચોટ માહિતી આજે મેળવી છે. ખેડૂત મિત્રો, આજે બતાવ્યું છે એ મૂંડાનો જીવનક્રમ છે કે મૂંડાનું ઢાલી જમીનેથી બહાર નીકળે અને પછી ઈંડા મૂકે છે. ઈંડામાંથી પહેલા, બીજા, ત્રીજા ઇંસ્ટાની ઈયળ અને પછી એનો કોસેટો બને છે. તો આનો ઉછેર ક્યાં થાય છે? તો આનો ઉછેર થાય છે આપણે સેઢાપાડાના ઝાડવાઓ જેવા કે લીમડો, બાવળ, બોરડી, સરગવો વગેરે એની ઉપર એનો ઉછેર કરી અને રાત્રે જમીનમાં ઈંડા મૂકે છે. આપણે વાવણી થઈ જાય પછી મગફળી 25-30 દિવસની હોય એટલે આપણા ખેતરની અંદર ઊભા હોય ત્યાં આપણે ઊંચા નીચા છોડવા દેખાય અને છોડવા પીળા પડી ગયેલા જોવાય. તો એવા છોડવાની બાજુમાં તમે જઈ અને થોડુંક ખોતરીને તમે જુઓ તો તમને ત્યાં મૂંડો ચોક્કસ જોવા મળે છે. કેમ કે જે મગફળી પીળી હોય અને બાજુમાં લીલી મગફળી હોય અને ખેતરમાં ઊંચા નીચા આછા છોડવા હોય, આપણે જોઈએ કે આમાં મૂંડાની ઉપદ્રવ આ ખેતરની અંદર છે. તે આપણે આજે આની અંદર આપણે લાઈવ મૂંડો જોશી કે આપણે પીળો છોડવો થયો હોય એની બાજુમાં તમે નિરાતે શાંતિથી ખોલીને જુઓ તો જમીનની અંદર તમને અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણી મગફળી 35થી 55 દિવસની થઈ ગઈ છે અને એની અંદર અત્યારે આ રીતના સફેદ મૂંડા જોવા મળે છે કે જે મગફળી પીરી પડી જાય છે અને એનું મેન ગાંજો ખાઈ જાય મગફળીનો તો એ સુકાઈ જાય છે મગફળી. એટલે આ રીતની મગફળીનો અત્યારે મગફળીની અંદર મૂંડાનો ઉપદ્રવ મોટા ભાગની જમીનની અંદર જોવા મળેલ છે. તો હવે આના નિયંત્રણ માટે શું કરવું એ આપણે ખાસ જ જરૂરી છે. કંપનીનું મોર્ટન મૂંડા માટે વાપરેલું છે, એમોનિયમ ખાતર સાથે મિક્સ કરીને નાખેલું છે. તારીખ 1/8/2024 વાપર્યું હતું. આજે તારીખ 5/8/2024 એટલે 4થે દિવસે રિઝલ્ટ મળેલું છે. મૂંડા મરેલા 12 નીકળી ગયેલા છે. આ બધા મરેલા દેખાય છે. ખેડૂત મિત્રો, ધાનુકા કંપનીનું કેલ્ડાન 4G 1 એકરે 5 કિલોનો ઉપયોગ કરવામાં આવે તો પણ મૂંડાનું નિયંત્રણ થઈ શકે છે. ખેડૂત મિત્રો, જો આપણે જૈવિક નિયંત્રણ કરવું હોય તો ધાનુકા કંપનીનું વાઇટેક્સ આવે કે જેની અંદર મેટારિઝમ એની સોલ્પી નામની જૈવિક ફૂગ આવે અને આ વાઇટેક્સનો ઉપયોગ 1 એકરે 2 કિલો લેખે જો મગફળીમાં રેતી, માટી કે છાણિયા ખાતર કે કોઈ સેન્દ્રિય જૈવિક ખાતર સાથે કરવામાં આવે તો જે મેટારિઝમ એની સોલ્પીના ફૂગના બીજાણુ મૂંડા સાથે ચોંટી જાય છે અને મૂંડો મરી જાય છે.